બોટાદ જિલ્લામાં ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો સન્માન સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પૂજાભાઈ વંશ, હિંમતભાઈ કટારિયા સહિત કોંગ્રેસના આગેવાનો અને વિવિધ સંગઠનો સમિતિઓના ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ સન્માન સમારોહમાં ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વીરકુભાઈ ખાચર તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તેમજ ગઢડા આમ આદમી પાર્ટીના 17 જેટલા આગેવાનો પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા ભાજપ પર પ્રહાર કર્યા હતા ત્યારે શક્તિસિંહ ગોહિલે અમરેલીમાં થયેલ પત્રકાંડમાં પાટીદારની દીકરીનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ દીકરી પર અત્યાચાર શા માટે તેવા વેધક સવાલો ભાજપને કર્યા હતા। સાથે મહિલા આયોગ અને મહિલા સુરક્ષાની જવાબદારી નિભાવતી સંસ્થાઓએ આગળ આવી ન્યાયિક કામગીરીમાં સહયોગ આપવા શક્તિસિંહ ગોહિલે જણાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા। આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। દેશની દીકરીઓ સાથે રંગ રેલીઓ મનાવે એના માટે આખું રિસોર્ટ ચલાવતો પકડાયો, આખું ફાર્મ હાઉસ। કે જિગ્નેશભાઈ આ મુદ્દે પ્રતિક્રિયા આપો। ત્યારે મેં કહ્યું કે ભારત ભૂમિની અને ગુજરાતની એક કમનસીબી છે। કે બતાવો, ઊંચા હાથ કરો, શક્તિભાઈ तुम आगे बढ़ाओ, जगदीशભાઈ तुम आगे बढ़ाओ, डरो मत। કાઢો ને આ ખ્યાતિ હોસ્પિટલમાં એટલા બધા લોકોને મારી નાખવાનું પાપ કરનાર મોટા મોટા લોકો હતા, પણ એમાં તો ભાજપવાળાના હપ્તા આવતા હતા, એનો વરઘોડો નહીં નીકળે। તો તમામ લોકો અત્યારે અહીંયા જોઈન્ટ થઈ રહ્યા છે। આપણે આ આગેવાનો બે ખંભો મિલાવી અને એક સાથે લડીશું। મકવાણા, કિશોરભાઈ જમોડ, જયુભાઈ મકવાણા, રાજુભાઈ જાપડિયા, અરજીભાઈ વાનાણી, સુખદેવભાઈ ગોહિલ, વસરામભાઈ તાવિયા, બસુદાદા જાપડિયા, અલ્તાફ ચુમા। ગરડામાં આજે અમારી એક જનસભામાં ખૂબ ગરડાવાસીઓએ પ્રેમથી ઉપસ્થિતિ રાખી। સૌથી પહેલા એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અનેક સમસ્યાથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો પરેશાન છે। સમગ્ર ગુજરાતમાં યુવાનો જે રોજગારી ઈચ્છે છે એમને રોજગારી નથી। ફિક્સ પગારના નામે, આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ। આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેતીની ખેત પેદાશો માટે 2014માં જે કપાસનો ભાવ કોંગ્રેસ શાસનમાં 1400 થી 1500 રૂપિયા 20 કિલોનો હતો, એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હતા કે કિસાન કી આય ડબલ કર દૂંગા। એ હિસાબે ગણીએ તો આ 10 વર્ષ પછી કપાસનો ભાવ ક્યાં પહોંચવો જોઈએ? આવક બમણી નથી થઈ, ખર્ચાઓ બમણા થયા છે। અહંકારથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે। કાયદાનો સદંતર દુરુપયોગ, ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથની લડાઈમાં એક પાટીદારની દીકરી જે ટાઈપ કરતી હતી, ટાઈપિસ્ટ હતી, ટાઈપિસ્ટ પાસે તો કોઈ પણ જેને કાગળ મૂકે કે આ ટાઈપ કરી આપો, એને ટાઈપ કરવાનું હોય। આવી દીકરીને સંપૂર્ણ રીતે ભાજપની જૂથબંધીના કારણે પરેશાન કરવામાં આવી, જેલમાં નાખવામાં આવી। હું આગ્રહ રાખીશ અને માંગ પણ કરીશ કે માનવ અધિકાર પંચ અને મહિલા આયોગ એ ચૂપ ના રહી શકે, એમની ફરજ છે। જો હવે પોલીસ એને સમરી ભરવાની વાત કરતી હોય એનો અર્થ કે ગુનો જ નહોતો થયો, તો જેની સામે ગુનો થયો જ નહોતો એને રાત્રે પકડવાની શું જરૂર હતી? ક્યારેય હું કાયદો જાણું છું, હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી છે। કોઈ ટાઈપ કરનાર માટે રોડ ઉપર પુરાવાનું રિકન્સ્ટ્રક્શન હોઈ ન શકે। રોડ ઉપર સરઘસ શું કામ એનું કાઢવામાં આવ્યું? અને હવે
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જુદી જુદી વાતો કરતા હોય યોગ્ય નથી. આ દીકરીના સન્માનને ઠેસ એ ગુજરાતની તમામ જાતિ જ્ઞાતિ વર્ગને ઠેસ છે. કોંગ્રેસમાં થોડું સારું લાગે છે અને કોંગ્રેસમાંથી સારો એવો પ્રભાવ છે. કોંગ્રેસનો સારો એવો વિકાસ આગામી સમયમાં કોંગ્રેસ વિકાસ કરશે એવી વ્યથા સાથે અમે કોંગ્રેસમાં ભળીએ છીએ. આજે ગઢડા અને તાલુકા અને ગઢડા શહેરમાંથી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે જોડાયેલા 18 વર્ષના લોકો અને કાર્યકર્તાઓ 800 થી 1000 કાર્યકર્તા સાથે અમે આજે કોંગ્રેસમાં ભળીએ છીએ.